નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। શહેરાની બોરિયા બેઠક પર ભાજપના ચાણક્ય મેદાનમાં 30 વર્ષ સુધી અન્યને જીતાડનાર મગનભાઈ પટેલિયા પ્રથમ વખત ચૂંટણી જંગમાં। પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ બરાબર જામ્યો છે, ત્યારે શહેરા તાલુકાની બોરિયા જિલ્લા પંચાયત બેઠક આ વખતે સમગ્ર જિલ્લામાં આકર્ષણનું કેન્દ્ર બની છે। ભાજપ આ બેઠક પર પોતાના સૌથી અનુભવી અને વ્યૂહરચનાકાર ગણાતા મગનભાઈ વિરમભાઈ પટેલિયાને મેદાનમાં ઉતારીને રાજકીય ગણિત બદલી નાખ્યા છે। છેલ્લા 3 દાયકાથી સંગઠનમાં રહીને અનેક ચૂંટણીઓમાં ભાજપના ઉમેદવારોને વિજયી બનાવવાના મુખ્ય ભૂમિકા ભજવનારા મગનભાઈ પોતે પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા હોવાથી કાર્યક્રમમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પંચમહાલ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે શહેરા તાલુકાની બેઠકો પર રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે। ખાસ કરીને બોરિયા જિલ્લા પંચાયત બેઠક આ વખતે સમગ્ર જિલ્લામાં હોટ ફેવરિટ બની છે। તેનું મુખ્ય કારણ એ છે કે ભાજપે અહીંથી તાલુકા ભાજપના ચાણક્ય ગણાતા અને છેલ્લા 30 વર્ષથી સંગઠનમાં મજબૂત પકડ ધરાવતા પીઢ નેતા મગનભાઈ વિરમભાઈ પટેલિયાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે। બોરીચા બેઠક પર આ વખતે જંગ રસાકસીભર્યો બન્યો છે। અહીં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાખીયો જંગ જોવા મળી રહ્યો છે। અત્યાર સુધી પડદા પાછળ રહીને અનેક ઉમેદવારોની જીતની વ્યૂહરચના ઘડનારા મગનભાઈ પટેલિયા પોતે પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા હોવાથી કાર્યક્રમોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। મગનભાઈ પટેલિયાએ પોતાના પ્રચાર અભિયાનના શ્રી ગણેશ તાલુકાના છેવાડાના ગામ કોઠાથી કર્યા હતા। મગનભાઈ પટેલિયા શહેરા તાલુકા ભાજપમાં એક મોટું નામ ધરાવે છે। તેઓ ચૂંટણીલક્ષી ગણિત અને વ્યૂહરચના બનાવવામાં માહેર માનવામાં આવે છે। અત્યાર સુધી યોજાયેલી ધારાસભ્ય કે પંચાયતની ચૂંટણીઓમાં ઉમેદવારોને કઈ રીતે જીતાડવા તેની મહત્વની ભૂમિકા તેઓ ભજવતા આવ્યા છે। પક્ષના નિષ્ઠાવાન કાર્યકર તરીકે તેમની છાપ ધરાવતા મગનભાઈ પર આ વખતે ભાજપ હાઈકમાન્ડે મોટો ભરોસો મૂકીને તેમને સીધા ચૂંટણી જંગમાં ઉતાર્યા છે। હવે જોવાનું રહેશે કે 30 વર્ષ સુધી બીજાને જીતાડનારા ચાણક્ય પોતાની પ્રથમ ચૂંટણીમાં મતદારોનો કેટલો વિશ્વાસ જીતી શકે છે। ભારત માતા કી જય। ભારત માતા કી જય। હું બોરિયા જિલ્લા પંચાયતનો ઉમેદવાર મગનભાઈ પટેલિયા છું। બધા મને ઓળખો છો, પણ 2000નું ઘર ખોદતા આવેલા ત્યારે આ ભાઈ એક કોન્ટ્રાક્ટરનો કામ કરતા સરપંચ નતા અને અમે એમને એક વસ્તુ એટલે દારૂ આલવાયેલા અરે 2 કરોડ શરૂ કરવાનું સાહેબ। બીજા નંબરમાં પ્રતાપભાઈને ઘેર બેઠા એક તમારા શમશાનનો કંઈક પ્રશ્ન હતો અને જવાતું નહોતું, તારે મી એ પારગી ફળિયા આ જે કંઈક રોડ હે રમેશભાઈને ઘેર આવતું નથી એ રોડ હે એ મેં પ્રતાપભાઈની સલાહ ભારત દૂરસંચાર નિગમ લિમિટેડનો ડિરેક્ટર છું આપણે વડોદરા ઝોન। આ ગામમાં કોઈ કે 50,000નું બંડલ લઈને અહીં બોર કરવા મારે ઘેર આવેલા ગાડી પર। હું પૈસા નહીં લઉં, તાત્કાલિક બોર મંજૂર કરી, પણ હું રાત્રે ગયો જેઠાભાઈને ત્યાં અને એમને ત્યાં અમે બોર કરેલું સાહેબ। 1 રૂપિયો નથી લીધો। હું 28 વર્ષ સુધી જેઠાભાઈના ચરણોમાં છું। મારી 55 વર્ષની 25 લાખ રૂપિયા આલવા આવે પણ હું 1 રૂપિયો નથી લેતો સાહેબ। હું તમારા નજીકનો પાડોશી સગરાડા ગામનો છું। તમે કમળના નિશાન ઉપર મગનભાઈ પટેલિયાને અને નીચેની બલુજીની મુવાડાની સીટ ઉપર પગી વીણાબેન રાજેશને કમળના નિશાન ઉપર ઈવીએમ મશીન ભરપૂર કરજો। તત્વની વસ્તુ જે છે એને હું મંજૂર કરવાની ખાતરી સભા વચ્ચે આપું છું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।